હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? હેપી ક્રિસમસ ફ્રેન્ડ્સ. સવારના 9 વાગ્યા છે તો હું બેઠી છું તડકે. બહુ ઠંડી છે, એના માટે બહુ જ ઠંડી પડે છે. તો તમે મને કોમેન્ટમાં કહો કે તમારે ત્યાં કેવી ઠંડી પડે છે. 25 ડિસેમ્બરે ક્રિસમસ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે, કોઈને ખબર છે? તો જેને ખબર હોય એ મને કોમેન્ટ કરે. તો 2 કિલો મેથી આવી ગઈ છે ઘરે અને હું બેસી ગઈ છું બહાર સુધારવા. તો ચાલો આપણે ફટાફટ મેથી સુધારી લઈએ. આજે ડિનર માટે આપણે સ્પ્રિંગ રોલ બનાવવાના છે. તો ચાલો આપણે શીખીએ. ઠંડીના લીધે હીટર કિચનમાં આવી ગયું છે. સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ બનાવવા માટે નૂડલ્સ લીધા છે. આપણે નૂડલ્સને બાફવા મૂકશું. નૂડલ્સ ડૂબે એટલું પાણી લેવાનું છે. એમાં મીઠું એડ કરીશું એટલે નૂડલ્સ મસ્ત રીતે બફાઈ જાય. આપણે હવે નૂડલ્સ બાફવા મૂકી દીધા છે. તો હવે આપણે નૂડલ્સને વઘારવા માટે આપણે કેપ્સિકમ લીધા છે. કેપ્સિકમ અમે સ્ટોર કરેલા હતા ફ્રીઝરમાં, કટિંગ કરેલા જ ઓલરેડી. અને કોબી લઈશું. કોબીને આપણે ઝીણી ચોપ કરી લઈશું. અને મરચી, આટલી વસ્તુ લેવાની છે. જેને વધારે બીજા શાકભાજી નાખવા હોય તો નાખી શકે, ગાજર ને એવું. ગાજર તો મેં આની પહેલા નાખ્યા હતા પણ બહુ ટેસ્ટમાં મજા ન આવી, એટલે આ વખતે ગાજર નથી નાખવા. તો આટલી વસ્તુ લીધી છે. આ કટિંગ કરીને રેડી થઈ ગયું છે. હવે આપણે આને વઘારશું. નૂડલ્સ પણ બફાઈ છે, એ બફાઈ જાય પછી આપણે વઘારવાનું ચાલુ કરીશું. એક પેન લેવાનું છે, એમાં થોડુંક તેલ નાખવાનું. તેલ આવી ગયું છે. હિંગ નાખશો, થોડીક હળદર નાખશો, ત્યાર પછી આ મરચી નાખશો થોડીક, જે આપણે કટિંગ કરીને રાખી હતી. પછી કોબી અને કેપ્સિકમ એડ કરી લેવાના છે અને આ રીતે સાતળવાના છે, ચડે નહીં ત્યાં સુધી. થોડુંક મીઠું એડ કરીશું એટલે મસ્ત ચડી જાય. હવે આપણે એને ઢાંકીને કૂક થવા દઈશું થોડીક વાર. નૂડલ્સ બફાઈને રેડી છે અને આપણું આ ચડી ગયું છે. તો હવે આપણે બધા સોસ એડ કરી દઈએ. શેઝવાન ચટણી નાખવાની છે, માયોનીઝ એડ કરવાનું છે, થોડોક સોયા સોસ એડ કરીશું, થોડુંક વિનેગર નાખશું અને થોડોક કેચઅપ નાખશું. થોડોક મરી પાવડર એડ કરીશું. મેગી મસાલો એડ કરવાનો છે. લાસ્ટમાં આપણે આ રેડી કરેલા નૂડલ્સ એડ કરીશું. એને આપણે સરખું મિક્સ કરશું. તો આપણું સ્ટફિંગ રેડી છે.
સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે સ્ટફિંગ ભરવા માટે મેં મેંદાનો લોટ લીધો છે. અમારે અહીંયા આવો મળે આ કાગળના પેકેટમાં. તો થોડોક મેંદાનો લોટ લેવાનો છે. આપણો લોટ બાંધીને રેડી છે. હવે એને 5 મિનિટ રેસ્ટ કરવા દઈએ મેંદાના લોટને. તો આ તમે બધું રેડી કરી નાખ્યું છે અને હવે હું વણવા બેસી ગઈ છું. આને આપણે હવે વણીને ભરશું. તો મેં લીધું છે ઘણું આવડું એવું. એને ઘઉંના લોટમાં રીતના કરી વણવાનું છે. પતલું પતલું વણવાનું છે. તો મેં આ પતલું પતલું પૂરી જેવું વણી લીધું છે. હવે આપણે જ્યાં સ્ટફિંગ રેડી કર્યું હતું તે આવી રીતે નીચે મૂકવાનું છે. ત્યાર પછી આ પૂરીને આ રીતના આમ એક સાઈડ આ રીતના કરવાનું છે. પછી આપણે આપણે આ જે પોકેટ કરવાની છે એને ચોંટાડવા માટે મેં આ રેડી કર્યું છે. આમાં મેંદો અને પાણી બસ 2 જ મિક્સ કર્યું છે. જેને મીઠું નાખવું હોય તો નાખી શકે ટેસ્ટ પ્રમાણે. હવે એને આવી રીતે બોર્ડર પર લગાવી લેશું. ત્યાર પછી એક સાઈડ આવી રીતે ને એક સાઈડ આવી રીતે. પછી એકવાર આમ ને એકવાર આમ. તો આપણું રેડી છે. તો આવી રીતે આપણે બધા ભરી લઈએ. રેડી થઈ ગયા છે. હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો મેં કઈ રીતે કર્યા છે. એક પેનમાં ઓઇલ લેવાનું છે. આ ડીપ થઈ એટલું ઓઇલ લેવાનું છે. તેલ આવી ગયું છે અને હવે આપણે એક એક કરીને આવી રીતે મૂકશું. આને આપણે ધીમી આંચે ફ્રાય કરવાના છે એટલે ક્રિસ્પી એકદમ ક્રિસ્પી થાય. આવા બ્રાઉન ફ્રાય કરવાના છે. આવો થોડો કલર પકડાવો જોઈએ. તો ફ્રાય થઈ ગયા છે. તો રેડી છે આપણા સ્પ્રિંગ રોલ ગરમા ગરમ. આ તો ચાઇનીઝ છે. આ તો બધાને જ ભાવે. તો ફ્રેન્ડ્સ કેવા લાગ્યા સ્પ્રિંગ રોલ? સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરજો. અને હવે મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો. ટાટા.